શિહોર ભાજપ દ્વારા બંગાળ સહિતની ચૂંટણીઓમાં ભાજપના વિજયને વધાવ્યો હતો। શિહોર શહેર ભાજપ દ્વારા આજે સાંજે વડલા ચોક ખાતે આતશબાજી કરી મીઠાઈ વહેંચી ઢોલના તાલે ગરબા રમીને ભાજપના બંગાળ સહિતની ચૂંટણીઓમાં થયેલા ભવ્ય વિજયને આવકારી ઉજવણી કરાઈ હતી। આ તકે શહેર ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતનું ગૌરવ અને આદરણીય દેશના ગુજરાતના બંને પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહની આગેવાનીમાં પ્રતિષ્ઠાભરી પશ્ચિમ બંગાળની ચૂંટણી આજ સુધી દેશ અને દુનિયા જોતી હતી કે જ્યારે જોઈએ હિન્દુઓ ઉપર અને પશ્ચિમ બંગાળની જનતા ઉપર બેફામ ત્રાસ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત જ્યારે પંજાબને કરવેલા પશ્ચિમ બંગાળને કરવા માટે આ દેશના આપણા બંને પનોતા પુત્રોએ જ્યારે તન મન અને ધનથી દેશની જનતાના સહ આશીર્વાદથી ભગવાન રામની કૃપાથી પશ્ચિમ બંગાળની અંદર આજે 200 પાર કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ જ્યારે ખીલાવ્યું છે ત્યારે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી અને પશ્ચિમ બંગાળની પ્રજા મતદારો આજે ભય ભૂખ અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ અને સુશાસનનો આજે પ્રથમ દિવસ એટલે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહની દેખરેખમાં જ્યારે હવે આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે અને દેશના યશસ્વી વડાપ્રધાન
અને અમિતભાઈ શાહની આગેવાનીમાં આગે પડતું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશીઓની નસ્ત નાબૂદ કરવાનું કામ આજે આપણા ગુજરાતનું ગૌરવ અને ભગવાન રામના જેમના ઉપર આશીર્વાદ છે એવા બંને પનોતા પુત્રએ કર્યું છે. ત્યારે આ તકે ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાત પ્રદેશ વતી અને ભાવનગર જિલ્લા વતી તાલુકા દ્વારા આ તકે સમગ્ર જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.